છે। અમદાવાદ પાલિકાને મધ્ય ઝોનમાં ગેરકાયદે બિલ્ડિંગને ખાલી કરવા માટે નોટિસ મળી છે। જી હા, જમાલપુરમાં આવેલા સના 7 બિલ્ડિંગને નોટિસ ફટકારાઈ છે। એએમસીના લીગલ વિભાગે 9 માળના 210 મકાન ખાલી કરવા 7 દિવસનો સમય આપ્યો છે। પાણી ડ્રેનેજ કનેક્શન કાપવા માટેની પણ કાર્યવાહી કરાશે। ગેરકાયદે બાંધકામ થયું હોવાની અમદાવાદ પાલિકાને 4 વર્ષ બાદ ખબર પડી છે। 4 વર્ષથી બિલ્ડિંગ ગેરકાયદે ઊભી થઈને વપરાશ પણ ચાલુ થયો, પરંતુ મધ્ય ઝોનનું એસટી વિભાગ ઊંઘમાં હોય એ પ્રમાણે 4 વર્ષ બાદ કાર્યવાહી કરી રહ્યું છે। આજરોજ લીગલ કમિટીની અંદર અમે રજૂઆત કરી છે કે આ જે ગેરકાયદેસર બાંધકામ છે સના 7નું એ બાંધકામની વપરાશને બંધ કરવા માટેની રજૂઆત આજે અમે લીગલ કમિટીની અંદર કરી છે। દિન 7ની અંદર એનો વપરાશ બંધ કરીને બિલ્ડિંગ ખાલી કરવા માટેની રજૂઆત કરવામાં આવી છે। ત્યારબાદ લીગલ અભિપ્રાય લઈને, કારણ કે કેસ અત્યારે હાઈકોર્ટની અંદર દાખલ કરવામાં આવેલો હતો, જેની અંદર કોઈ પણ પ્રકારનો સ્ટે નથી। કોર્ટે કોઈ પણ પ્રકારે કોર્પોરેશનને કામગીરી કરતા અટકાવી નથી, એટલા માટે આ બિલ્ડિંગને વેકેટ કરવાની કાર્યવાહી, ત્યારબાદ લીગલ અભિપ્રાય લઈને પાણી તેમજ ડ્રેનેજના કનેક્શન્સને કેવી રીતે દૂર કરી શકાય અને આ બિલ્ડિંગને જે બિનકાયદેસર ઊભું થયેલું છે એને દૂર કરવા માટેની કાયદા અનુસાર જે કંઈ કાર્યવાહી કરવાની થતી હોય એ કાર્યવાહી કરવાની સૂચના આપેલ છે। અમદાવાદ શહેરમાં દૂષિત પાણીના કારણે દિવસે ને દિવસે રોગચાળો